સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદારોના ગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય રોડ શો કર્યો। પ્રચારની ડેડલાઇન પૂર્ણ થાય તે પહેલા જ ભાજપ દ્વારા ભવ્ય રોડ શો સાથે સભાનું પણ આયોજન કરાયું હતું। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાના હવે 2 દિવસ બાકી રહ્યા છે। રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાતે આવ્યા હતા અને સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી રોડ શો યોજ્યો હતો। આ હાઈ પ્રોફાઇલ પ્રચારને પગલે શહેરમાં સુરક્ષા અને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત। 2024 ની ચૂંટણી માટે આજે જનસમર્થન યાત્રાનું આયોજન થયું છે। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે લોકોની વચ્ચે જનસમર્થન માટે આવી રહ્યા છે। અમારા ઉમેદવારો ખૂબ મોટી બહુમતીથી ચૂંટાય એના માટે સૌ કટિબદ્ધ છીએ। ખાસ કરીને સુરત એવું સ્માર્ટ શહેર છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ છે અને એને જ કારણે એના વહીવટ માટે અને એના મહાનગરપાલિકાના ચૂંટણી માટે સૌ ઉત્સાહિત હોય, સારી વ્યક્તિઓ ચૂંટાઈ, પ્રજાલક્ષી કામો થયા હોય, કરેલા કામોને આધારે 5 વર્ષ અને છેલ્લા 20-25 વર્ષથી થયેલા સતત વિકાસની પ્રક્રિયાને લોકોએ ભરોસો રાખ્યો છે અને એ ભરોસાને આધારે હવે પછી જ્યારે મોટા પ્રમાણમાં મતદાન થવાનું છે અને એ મતદાન થકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સત્તા સ્થાને બેસવાના છે તેના માટે અમે સૌ સંકલ્પબદ્ધ છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 10 વર્ષથી આ વિસ્તારની જે આપણું નામ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। શું સંકલ્પો સાથે આ રેલીનું આયોજન છે? ડોક્ટર જાગૃતિ દેસાઈ, શહેર મહિલા મોરચા પ્રમુખ છું। આજે જન સમર્થન યાત્રા છે ભારતીય જનતા પાર્ટીના અદનામાં અદના કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારોને ભવ્ય લીડથી જીતાડવા માટેની। આજે કયા ભાજપના દરેક વિકાસના જે કાર્યો કર્યા છે ભાજપએ આટલા વર્ષોમાં એ મુદ્દાઓ લઈને પ્રજાની સમક્ષ જઈ રહેલા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આજે મહારેલીનું આયોજન છે। કયા રીતના નવા લોકોને સંકલ્પ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તમારા દ્વારા? ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્કૃષ્ટ 2020ની ચૂંટણી કરતાં પણ ઘણો સારો દેખાવ કરવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી 120 સીટમાંથી 120 જીતવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી રહી છે। ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં, કેટલીક વિધાનસભાઓમાં મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એક વિશાળ રેલી, ભવ્ય એને તમે વિજય રેલી પણ કહી શકો છો, એ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં ન માત્ર વરાછામાં તમામ સીટો જીતવાનો પણ સુરત મહાનગરપાલિકામાં તમામ સીટો જીતવાને સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે। જે કયા નવા સંકલ્પો સાથે આ રેલીમાં કયા નવા સંકલ્પો છે તમારા? સુરત શહેરને ફરી નવી વખત જ્યારે સત્તા પર આવીએ ત્યારે એક વિકસિત ભારત, વિકસિત સુરત 2047ના એક નવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરશે। શહેરમાં 120 સીટ પર ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે જીતવા આગળ જઈ રહી છે। ત્યારે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે રોડ શો માટે અહીંયા આવી રહ્યા છે। પાટીદારના ગઢમાં ભાજપ પ્રિય હતું, છે અને રહેશે। આજે એમની ભવ્ય યાત્રાથી એ લોકો સ્વયંભૂ પરિવારજનોની સાથે એમને આવકારવા માટે ઉત્સુક છે। 1995માં સુરતમાં એકવાર તમામ સીટો ભારતીય જનતા પાર્ટી 99 સીટ જીતી હતી।
આજે 120 સીટ ભારતીય જનતા પાર્ટી